સૌથી પહેલાં અહીંયા જોઈએ તો જેટી શું છે તો કે બંદર ઉપરનો ફુરજો, ધક્કો અથવા ડક્કો. બંદર ઉપર જે ધક્કો મારવા માટેની જે જગ્યા હોય એને જેટી કહેવામાં આવે. પણ હજી તમને એટલી ખબર ન પડી હોય કે આખું વસ્તુ શું છે. અહીંયા ધ્યાનપૂર્વક જોવો એટલે ખબર પડે કે જેટી એ એક સ્ટ્રક્ચર છે, એ એક સંરચના છે કે જેના અંતર્ગત જમીન અને પાણી જે છે એને જોડવામાં આવતું હોય. અથવા તો આ પણ એટલી બધી ખબર પડે નહીં. અને ખાસમાં ખાસ વાત કરીએ ને કે જેટી એટલે શું, તો અહીંયા તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો. આ પાણી જે છે, આ બંને બાજુ પાણી દરિયો હોય અને બરોબર વચ્ચે આવું જે પુલ જેવું બનાવવામાં આવે ને, આ જે રસ્તા જેવું બનાવવામાં આવે, સિમેન્ટનો જે રસ્તો જેવું બનાવવામાં આવે એને જેટી કહેવાય. એ આ જે સંરચના જે છે એને જેટી કહેવામાં આવે કે જેની બંને બાજુ જે છે પાણી. આનો ઉપયોગ અમુક વાર બ્રેક વોટર, જે સમુદ્રનું પાણી જે છે એને બ્રેક કરવા માટે પણ વપરાતો હોય, અને અથવા તો વોકવે, ચાલવા માટે પણ વપરાતો હોય. જો અહીંયા આ વસ્તુ છે તો અહીંયા ચાલીને પણ જે છે એ જઈ શકાય. અને અમુક વાર કેવું હોય કે ટ્રકની અંદર અને ખટારાની અંદર ને એ બધાની અંદર માલ સામાન જે છે એ છેક અહીંયા સુધી લઈ જવામાં આવે, અને જે હોડીને સ્ટીમરને એ બધું હોય ને એની અંદર અહીંયા સામાન જે છે એ ડોક કરવામાં આવે. કારણ કે થાય શું કે હોડીને સ્ટીમરને એ જે છે એ ડાયરેક્ટ અહીંયા કિનારે તો આવી ન શકે, એ તો અહીંયા નજીકનું જે ઊંડું પાણી હોય અહીંયા જ આવી શકે. તો અહીંયાથી હવે અહીંથી આ જમીન ઉપરથી અહીંયા સામાન કઈ રીતે લઈ જાઓ, તો એની માટે આ ડોક જે છે, ડોક એનો ખાસ જરૂર પડતી હોય છે. એટલે કે આ જેટી જે છે એની ખાસ જરૂર પડતી હોય છે. અહીંયા પણ તમે જોઈ શકો છો, જો આ જે બરોબર આ જે બનાવવામાં આવેલી છે લાકડાની, તો આને જે છે જેટી કહેવામાં આવે છે. જેટી શબ્દ ગમે ત્યારે જોવો એટલે તમારે સમજી જવાનું કે દરિયાની અંદર આ જે જોડવાવાળી વસ્તુ જે છે એને જેટી જે છે એ કહેવામાં આવે છે. દરિયાની અંદર ચાલવા જેવું વોકવે, પેસેજ, ચાલી અને જઈ શકાય એ પ્રકારની સંરચના હોય એને જેટી કહેવાય છે. તો અહીંયા ધોળાવીરામાંથી પ્રાચીન જેટી પણ મળેલી છે.